પકોડી હા ના રવિવાર એ તો વધુ ના આવે પણ તો શુભ શરૂઆત થઈ જઈ શરૂઆત કરી દીધી એવું એટલે સોય બની હતી પણ તડકા મેકી દે ચાલે ચાલે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તો એ બધા મજામાં છો અને આપણે પણ મજામાં છે તો એ બધા પણ મજામાં છું અને આજે છે રવિવાર અને નોરતું છે પહેલું માતાજીનું તો તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે ભલે લેટ સ્ટાર્ટ કર્યું કારણ કે આપણે ગયા હતા વડનગર થોડું કામ હતું એટલે માતાજીનું ઘી ને એવું બધું લેવા જવાનું હતું તો આપણા લાઈન ફાઇનલી વડનગર નરેશમેન બી આવી ગયા છે અને ચલો તમે પહેલાં બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ એટલે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી કાંકાજ પહેલું નોરતું છે અને રવિવાર છે દિવસ એટલો મસ્ત બનાવ ગૌતમ ગુડ મોર્નિંગ સરપંચ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈઝ ફાઇનલી જુઓ રવિવાર છે આપણે વડનગર જતા માતાજીના ઘીને એવું લેવા જતા ફાઇનલી આપણે ઘેર આવી જઈએ છીએ અને આપણે પાર્સલ કરાવતા હોય છે પકોડીનું જુઓ ખાલી આ બાજુ ચાલો છે ને પકોડીનું હા ના રવિવાર એ તો વધુ ના આવે પણ એટલે ગાઈ જો પકોડી મોજ ચાલે ગૌતમ ખાઈ રહ્યું કુ ગુડ્ડુ ચોનાઈ દી ગૌતમ ખાઈ રહ્યો શું ખાધું ગાનીને એટલી ચલો ગાઈ સાને તો એ બધા બન્યા રહેજો અને જો આ બધું પકોડીનું મોજ થઈ રહી છે ગૌતમ તો ખાઈ રહ્યું ચલો તાન તો ગાઈઝ ફાઇનલી આ બસ સરપંચ રોટલી બનાવવા માંડે સબ્જીમાં ચણા બાફે ગાઈઝ આપ તો ચણાનું શાક બનવાનું છે આ બાજુ ગુડ્ડી મશીન ફેરવા છે દોડી તોડી નાખશો બેટું રાહ દે કે હું બનાવ હું વાત છે તો ગાઈઝ આ બાજુ તો બધું કરે ને લોટનો પોટ લઈને બેઠું કોક આવ્યો જનશે ગાઈઝ આમાં બે લોટ બંધ હોય જાત તો સમ એવું હા મેં કીધું ડેકડું લઈને જુદું લીધું કું પણ હું એ જુદામાં જ આવ્યો કે ના હું તો ગળ્યામાં આવ્યો એટલે કોઈ ઘડી બનાવવાનું અમે ગળ્યામાં શું બનાવશે ચૈત્ર મહિનો છે પછી રવિવાર છે ચૈત્ર મહિના રવિવારનું ધૂપ કરો ને તેમ કે સારું એવું છે એટલે તો ફાઇનલી સેવો વણવાની છે વેણવાનો વણાવાનો આ ગુડ્ડું ખાઈ જાવ પણ હાલ ના લોટ ખાઈ જાવ તો ગાય તો અમારે સેવો બને છે જો મશીન મશીન કેવું હંચો કહેવાય ને હંચો 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 પેલું કહેવાય પાણી કાઢ દે એ તો હંચો તો જો વધે કહેવાય હંચો તમે અણી કાઢી અંતર દે શીલન. કહેવાય કપડો સીએ ને હંચો જ કહેવાય તો ગાઈઝ ફાઇનલી આ બાદ તો જુઓ ગુંજરો પાડી દો જલેબી જલેબી છે. જો ગાઈઝ એક તો એક શું કહેવાય મને એક ગુંચડું બનાવી દીધું છે તો શુભ શરૂઆત થઈ જઈ શરૂઆત કરી દીધી એવું એટલે સોય બની હતી પણ તડકા મેકી દે ચાલે 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 ચલી બનાવવાની જેટલી ટેસ્ટી આવે છે ને લોટો છે 2 કિલો લોટ હા ઓહો કેટલા લોટની બનાવવાની છે ડીક મોચો બનશે ને હા હા જો ગાઈઝ નજદીકથી તમે બતાવી દો પોણી વળતી હતા ના પાછા 5 કિલો મોકલાવું મારા વાલા પણ લોટ તો 2 કિલો જ બોધ્યો છે કહેતા હોય તો 200 ગ્રામ મોકલાવું હા એટલી કે તો એ ચાલે વોટ્સઅપમાં એ WhatsApp માં અને યુટ્યુબમાં તો આવવાનું જ છે જોઈ લેજો જૂના જમાનાનો હાલ તો કોમમાં આવી ગયો ને
તો ગાઈઝ ફાઇનલી જો આ બાર તો આટલી સેવા પાડી દીધી છે. સરપંચ આવી ગયા છે. સરપંચ ટેકો કરાવ. સરપંચ રોટલા બોટલા કરીને રોટલા ને એવું થઈ ગયું એમ. અને સરપંચ પણ આવી ગયા હેલ્પ કરવા. જો ગુડ્ડીને ફેદી ના રાખે. એટલે આપણે ફેરવી આપણે. તો ગાઈ સરપંચ તો આમાં સૌથી છેલ્લે ખાવા બેઠા છે. શું કહેવું સરપંચ? જો ગાઈ સેવ બે બને ને તો આ બાજુ તો પટુને ઊંઘી ગયો. અને આ બાજુ જો સેવ હુકા મેળ દીધી પણ ઢોકીને પાછી, કારણ કે મોખ્યો ના બે એટલે ના. એટલે જો આ બાજુ તો પટુને ઊંઘી ગયો છે. જો સેવ દેખાય છે ને તમે ગાઈશ, આટલો ભરી દીધો પાછો આખો. થોડી બતાવો. તો છે ખબર નહીં ગાઈ. જુઓ બનાવી છે ને ખાલી હેવી ના આખી નહીં. પણ આપણે પેલું ધૂપ નહીં કરવાનું. આજનો અર્થું છે તે પહેલું સેવ ચો તે તે કરો હેડો ચડવા આપણે ધૂપ કરી દઈએ. આજ પહેલું નોરતું છે અને રવિવાર છે એટલે જુઓ ગાઈઝ સેવો તો હોય તૈયાર થઈ જશે. અને સાથે સાથે ચણા ચોર ગરમ બનાવવાની તૈયારી ચાલે ના એવું છે ને. જો ગાઈસ સેવો તો તૈયાર થઈ જઈશું. આ બાજુ અમે જો દીવા બે ભરી દીધા છે. મસ્ત ઉકળ્યું. લાકડા જેવી ના. હા વાત છે ગાઈ. જો મેં એ બનાવીશ કોઈ. ચલો ગાઈસ ના બન્યા રહો તમે. તો ગાઈસ ફાઇનલી જુઓ સેવો તૈયાર કરી દીધી. એટલે નૈવેદ્ય કરવાનું છે, આપણે ધૂપ કરવાનું છે. તો સેવાનો ધૂપ કરવાનું છે. તો ફાઇનલી જો તૈયાર કરી દીધી છે. તો સરપંચ અંગારા થયા તો ધૂપ કરી નાખીએ. ખવાય છે મમ બેટા. ગાય જો એક બાદ ધૂપ કરવાનો છે ને આ બાદ તો ગુડ્ડુ જો ચોટલી બધી સાત તો અમે બેઠિયા. હા પીને લગાવીશ. આ ગુડ્ડુ રેડી થઈ ગયા. તો જો આને ખાય છે આમ કોઈ નાખીને જો પાપડી ખાય છે. હા ભાવ છે બેટા તને બતાજી શું ખવાય છે. હા મમ ખાય છે. જો ગાઈસ માતાજીને આપણે ધૂપ કરીએ સેવાનો બરાબર. તો ગાઈસ ફાઇનલી આપણો ધૂપ કરી દીધું છે. ને આ બધું જો સરપંચ રોટલા કરી રહ્યા છે. અને ગાઈસ આવાજ જો આમાં ચોટલી ચોપી. આ ચોટલી ખાવાનું ચોટી બતાવું પાછું. તો બાદ ગાઈસ કઢી બનાવી દીધી છે. ચલી વાર જમવાનું. ચલો ગાઈસ તાને જમવા. એ તો પ્રસાદી છે. તો ગાઈઝ ફાઇનલી જો અમારે તો ફેમિલી જમવા બેસી છે. ગૌતમને આવું સારું ભાવ કેવું ના ગૌતમ કેવું લાગે મસ્ત. ગુડી તમે ભાવ બેટા જે ભાવા. હા રોટલા નહીં હશે આગળ. ચલો તાન ગાઈઝ આપણે જમી લઈએ પહેલાં. તો ગાઈઝ ફાઇનલી આપણે જમી લીધું છે. જમી તો જોવા ગાઈઝ આ બાદ તો સરપંચને બધા સરપંચ ચલો તાન વિડીયોને ક્લોઝ કરીએ છીએ. તો જો ગોદરો બોદરો પોતરાયો સરપંચ. તો ગાઈઝ આ બાદ જો ગોદરો બોદરો પોતરાઈ ગયો સમાન. એક ગુડ નાઇટ બેટા. એ ચોટી ગુડ નાઇટ. ચલો ગૌતમ ગુડ નાઇટ. પાટુ ગુડ નાઇટ. ગુડ નાઇટ.
જય માતાજી જો આમ આ ફોન લેવા રીવાનું છે બંકો મારો સોટલી વાળો એ દોતી આ સોટલી કહું કે કોમેન્ટ કરજો કેવી લાગે સોડીને મારી સોડી કેવી લાગે ગુડ્ડુ જેવી લાગે પ્લીઝ કોમેન્ટ કરો બંકો બંકો માર મંગા ચલો બધા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બાય તો ગાઈઝ ફાઇનલી આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા વ્લોગ સાથે બધાને જય માતાજી એન્ડ ટેક કેર